પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 17મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના 40 શહેરોમાં 51,000 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરી નવા વર્ષની સાથે નવી રોજગારી બદલ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. જે અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં 100 ઉમેદવારોને રોજગાર પત્ર આપવામાં આવ્યા હતા, જેમાં પોસ્ટ અને રેલવે સહિતના વિભાગોના કર્મચારીઓને રોજગાર પત્ર એનાયત કરાયા હતા. एकावन हज़ार लोगों ने निमणूक पत्र मळी रह्या छे। आ प्रकारनी पद्धतिने कारणे अने करेला भारत सरकारना मोदीजीना नेतृत्वना प्रयासोने कारणे કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ सफलतापूर्वक चाली रह्यो जे लोकोने नियुक्ति मळी छे ए तमामने शुभकामनाओं। मेरे को रेलवे डिपार्टमेंट में जूनियर इंजीनियर के पोस्ट पे ऑफ़र लेटर मिला है और मुझे बड़ी खुशी हुई इस रोज़गार मेला के में प्रस्तुत होके, इसका पार्ट बन के। और मैं नरेंद्र मोदी जी की बहुत बहुत आभारी हूँ कि इन्होंने ये प्लेटफॉर्म हमें दिया और हमें जॉइनिंग लेटर दिया।